ખેતરો પહેર્યું મને દુખાવો નથી. આવું દબાવવાથી જેમ અચ્છા, છે ત્યાં કે માથા નીચે થોડો હાથ આવી ગયો છે તમારો. અચ્છા. હાથ મૂકીને સુવાની આદત લાગે. હા, અમુક વાર. પોસ્ચર મેન્ટેન નથી કરતા તમે. ના. ટેન્શન ફ્રી ટોક. નાકથી શ્વાસ લઈ મોંથી છોડી. વિધાઉટ મેડિસિન, કોઈ પણ સર્જરી નહીં, અને બધું સારું થઈ ગયું. પેઇન ચાલુ થઈ ગયો થાય છે. ના. ના. એકદમ રિલેક્સ થઈ ગયો. એકદમ રિલેક્સ. લોક છે તમારો. મોબાઈલ જોવાની પદ્ધતિ બતાવું છું તમને, એ પ્રમાણે જોવા. ઓકે. બરાબર, એ તો આપણું લોક થઈ જશે. જ્યારે પેન થાય ત્યાં કહેવાનું. ત્યાં થોડું ઘણું છે. હા, હા. પેટ સાફ નથી થતું બરાબર તમારું. ના, એવું તો છે નહીં. આ જે છે ને આ પેન, હા. આ એનું છે. એમ્બોસ થયા છે ને બધા વર્ટિબ્રા, આ એને લઈને લૂઝ કરી દો એકદમ. શરીર એકદમ ઢીલું છોડો. જીમમાં જાઓ છો? ના, ક્યાંય જતું. કેમ કે તમારે કેલ્શિયમ બહુ ડિપોઝિટ છે આગળ. આ નોર્મલ હાથ છે જો, બાકી 100% થાય. પડ્યા હતા ક્યાંક ના. પહેલા? આ પેન થાય ને ના. અહીંયા? ના. હા, કે ખસી પડે છે. પંદર 20 દિવસ આ કરશો ને હા. એટલે પરફેક્ટ થઈ જશે. પછી થોડો શ્વાસ છોડો, એકદમ રિલેક્સ. છોડો, ફરીથી છોડો, રિલેક્સ. ફરીથી એકદમ રિલેક્સ. છોડો. કામ કરું ત્યારે ટાઈટ ના કરો. હા. હમણાં જે વર્ટિબ્રા બધા બેઠા ને એની તો બેસે નહીં બીજા. છોડો, રિલેક્સ. રિલેક્સ. અવાજ સંભળાય છે? ફરીથી રિલેક્સ. યસ. ફરીથી લૂઝ. ફરીથી લૂઝ. યસ. ફરીથી. ઓ બાપ રે બાપ. હા. જે તમે નાખો છો ને હા. એ જ બધું. ક્યાંક પડ્યા છો પણ ખબર નથી ઓ બાપ. ત્યાંને પડ્યા કહેવાય એવું. અમુક પાસે અમુક ટાઈમ ખાડામાં પગ પડી જાય તો પડ્યા બરાબર થઈ જાય. કહેવાય કે નહીં એમ. પણ થઈ ગયું સરખું. થઈ ગયું, થઈ ગયું. ટેન્શન ફ્રી થઈ જાઓ.
ના અહીંયા ના રિલેક્સ. પ્રોબ્લેમમાં આવતા ને સાયટિકા એકદમ આવતું ને ત્યારે પછી તમને ખબર પડતી. હા એ પહેલા પહોંચી ગયા આના માટે ભલે આવ્યા છો પણ આ બહુ ભયંકર થાય છે. લૂઝ એકદમ આ લૂઝ કરો. બેલેન્સ કરવું પડશે અને બી. ચાલો ઓકે લૂઝ હા એકદમ લૂઝ છોડો. યસ આ બી ઢીલો છોડો. જોઈ લો આ જુઓ. ઓકે થોડું પાણી વધારે પીવું પડશે. હા પાણી તો બહુ Good. સારું કહેવાય. બહુ જ સારું કહેવાય. આંગળીમાં છે આમાં છે. યુરિક એસિડ. હા, એટલા માટે જો આ દુખાવો કરે. પેલી બાજુ નહીં દુખે આ દુખશે. હા આ યુરિક એસિડ છે એટલે આ. એવું કેવું એક હાથમાં એક હાથમાં આંગળીમાં હોય ને આંગળીમાં ના હોય ભયંકર ચો છે. યુરિક એસિડ એટલે છે ને લોખંડમાં જે કાટ લાગે ને હા એ કાલે આશા આવી ગયો તો તમારો અપાસ ના થતો. લૂઝ. હાલો પેલી બાજુ અવાજ આવે ને હા. આ જામ છે. યુરિક એસિડ શું આ બધું છે. કરી મૂકી દો. મેં મૂક્યા છે કે હાથ ઉપર અહીંયા હજુ નીચે મારા હાથ પર થોડી રિલેક્સ. બધા મળી જાવ. અચ્છા સીધા રહેવા જોઈએ. પેટથી નવું અંદર નાવડી બનાવો. આનંદ કરો. કેવું લાગે છે શું છે એ કહો. માથું આમ તેમ કરી લો. ફરી એકવાર જો આવું તો પડશે પણ જોઈ લો સંગ. મારું નામ છે અરવિંદ ગઢવી. મને એક વીકથી એક હાથ ઉપર ખાલી ચડતી હતી અને પગમાં બી ખાલી ચડતી હતી, ગરદનમાં ખાલી ચડતી હતી, અમુક વખત પેટ ઉપર ખાલી ચડતી હતી. ઓર્થોપેડિકને કોન્ટેક્ટ કર્યો. એમણે કીધું કે 10 દિવસ તમારે ટ્રીટમેન્ટ લેવી પડશે, દવા લેવી પડશે. બધી 500 પાવાની ગોળીઓ આપી હતી. બેલ્ટ પટ્ટો બાંધતો હતો ગાડાની અંદર. પછી એક મિત્ર થ્રુ મને ધર્મેશભાઈનો કોન્ટેક્ટ મળ્યો. ધર્મેશભાઈ પાસે હું આવ્યો અને ધર્મેશભાઈ એક સમય મને કીધું કે આ પટ્ટો પહેરવો નહીં પડે, ગોળીઓ બી નહીં ખાવી પડે. એક જ સિટિંગમાં મને ખાલી ચડવાની બી બંધ થઈ ગઈ, પગમાં ખાલી ચડતી હતી એ પણ બંધ થઈ ગઈ અને એકદમ નોર્મલ થઈ ગયો. એ દિવસ પછી મેં આજ દિવસે પટ્ટો નથી બાંધ્યો અને ગોળી પણ નથી ખાવી. ઓકે આપ ખુશ છો? વેરી મચ. ચાલો થેન્ક યુ વેરી મચ.